જી નામ જણાવો ને આ કાર્યક્રમ લઈને શું કહેવા માંગો છો? મારું નામ રબારી જીયા છે. આજે અમારી વિદાય હતી ત્યારે અમારે આ શાળાને છોડીને જવાનું છે. મને દુઃખ અને દુઃખનો પણ બરોબર બોલ દુઃખ પણ થાય છે, કારણ કે 1 થી 8 ધોરણ સુધી અમે આ શાળામાં ભણ્યા હતા. મારું નામ પરમાનંદ જયેશભાઈ છે. હું ધોરણ 8 માં ભણું છું. મને દુઃખ થાય છે કે મારે આ શાળા છોડીને જવાનું છે. હું અહીંયા 1 થી 8 ધોરણ ભણું છું અને અહીંયાના શિક્ષકો મને બહુ જ ગમે છે. તેથી મને દુઃખ છે કે હું આ શાળાને છોડીને જાઉં છું. મારું નામ પટેલ તિથિ ગોવિંદભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું અહીં 1 થી 8 ધોરણ અહીં ભણી છું અને મને શાળા છોડવાનું બહુ દુઃખ થાય છે, પરંતુ મારે આગળ વધવાનું છે, તેથી આ શાળા છોડવી જ પડશે. અને હું શિક્ષકોનો પણ આભાર માનું છું કે જેમને મને ખૂબ સારી રીતે ભણાવ્યા. મારું નામ રબારી આશા બળદેવભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને અમે આ સ્કૂલમાંથી વિદાય લઈ રહ્યા છીએ અને અમને બહુ દુઃખ થાય છે. આમ તો ખુશીનો પણ છે અને આમ દુઃખીનો પણ, અને અમે આગળ જતાં બહુ પ્રગતિ કરશું એવી અમારી આશા છે. જી સર, આપનું નામ જણાવો ને કાર્યક્રમની રૂપરેખા હતી શું હતું કાર્યક્રમ? મારું નામ પંડ્યા ડાયાભાઈ જીઠાભાઈ, કાવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો. એમાં અમે આશીર્વાદ બાળકોને આપેલા છે અને બાળકો જીવનમાં પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, ખૂબ મહેનત કરીને પોતાનું નામ રોશન કરે, શાળાનું નામ રોશન કરે, મા બાપનું નામ રોશન કરે, એવા અમે આશીર્વાદ આપ્યા છે. બસ જય હિન્દ. જી આપનું નામ જણાવો ને કાર્યક્રમ લઈને શું કહેવા માંગો? મારું નામ પટેલ નવનીત કુમાર મીઠાભાઈ, ધોરણ 6 થી 8ની અંદર ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે ધોરણ 8ના બાળકો આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે એમના આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. બાળકો સાથે લગભગ મેં 2 વર્ષ વિતાવ્યા છે આ શાળાની અંદર. બાળકોની અંદર ખૂબ જ કૌશલ્ય રહેલું છે. માત્ર અભ્યાસકીય બાબતો નહીં, પરંતુ ખેલ મહોત્સવ હોય કે કલા ઉત્સવ હોય, દરેક એક્ટિવિટીની અંદર બાળકોએ ખૂબ જ સારું પ્રદર્શન કરેલું છે આ શાળાની અંદર. અને આ જ રીતે દરેક ક્ષેત્રની અંદર આ બાળકો પ્રગતિ કરતા રહે એવી ઈશ્વરની પ્રાર્થના અને શુભેચ્છા.